નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા આપનું સ્વાગત કરું છું। આપણે નીટમાં છેલ્લે સંકરણ અને એના કેરેક્ટર વિશેની વાત કરી હતી। આજે આપણે જે ધોરણ 12 ની અંદર પ્રકરણ શરૂ છે, હાલમાં જે 11મી અને 12મીમાં પ્રવેશ પામેલ છે એવા વિદ્યાર્થી માટે આજે ખાસ એક લેક્ચર અગત્યનો અને 12 પૂરું કર્યું એ મિત્રો માટે પણ ખાસ એક અગત્યનો લેક્ચર નીટ લેક્ચર નંબર 6। આજે આપણે પી વિભાગ એના સમૂહ 15 ના કેટલાક નીટ અને AIEEE અને PMT માં પૂછાયેલા પ્રશ્નો છે એ મેં થોડાક ભેગા કર્યા છે, તો એ પ્રશ્ન વિશે આપણે મિત્રો વાત કરીશું। એમાં બધા જ પ્રશ્નો તમને જે આજે કરાવું એ પ્રશ્નો બધા તમારી નીટની બુકની અંદર તમે લખતા જજો। એમાં પહેલો પ્રશ્ન એવો છે મિત્રો કે ફોસ્ફેજીન્સ માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। બરાબર, હવે ઓપ્શન આપણે આવા હતા કે 1 અને 2, ઓપ્શન બી 2 અને 3, ઓપ્શન સી 3 અને 4 અને ઓપ્શન ડી 1 અને 4। 1 અને 4 આ આપણા ઓપ્શન છે। તો પ્રશ્ન એ થાય છે ફોસ્ફેજીન્સ એટલે શું? તો કે ફોસ્ફેજીન્સ એનું બંધારણ આપણે દોરીએ। એનું બંધારણમાં એવું છે મિત્રો કે જેમ આપણે બોરેજીનમાં બંધારણ જોયું હતું એવી જ રીતના બંધારણ ફોસ્ફેજીન્સનું હોય। બોરેજીનમાં આપણે ફેર એટલો, બંને વચ્ચેનો તફાવત એટલો કે બોરેજીનમાં નાઇટ્રોજન અને બોરોન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય અને અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય। હવે ફોસ્ફેજીન્સ નામ પરથી જ તમને ખબર પડી જાય કે સાહેબ ફોસ્ફરસ હશે, એટલે ફોસ્ફરસ અને નાઇટ્રોજન છે એક બેન્ઝીન વલય બનાવે, બેન્ઝીન જેવું વલય બનાવે અને પ્રત્યેક ફોસ્ફરસ છે એની સાથે 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય। એનો દોરું એટલે ધ્યાન આપજો કે અહીંયા ફોસ્ફરસ, અહીંયા નાઇટ્રોજન, અહીંયા ફોસ્ફરસ, અહીંયા નાઇટ્રોજન, અહીંયા ફોસ્ફરસ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ। હવે આપણે બધા જ મિત્રો જાણીએ કે નાઇટ્રોજનની બાહ્યતમ ઓક્સિડેશન અવસ્થા એની કેટલી, તો કે આપણે જાણીએ +3, એટલે કે આ રીતનું ફોસ્ફરસની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કે આપણને ખબર છે 5, 1 2 3 4 અને 5, આ 4 અને 5। એવી જ રીતના અહીંયા પણ 3 4 અને 5, એવી રીતના અહીંયા પણ 4 અને 5। બરાબર, તો હવે જો અહીંયા દ્વિબંધ બનશે, આ એક દ્વિબંધ, બીજો અહીંયા દ્વિબંધ બનશે એક અને ત્રીજો અહીંયા, એટલે કે બેન્ઝીન વલય બનાવ્યું। બરાબર, તો બેન્ઝીન વલય બનાવ્યું એટલે આપણને સીધો ખ્યાલ આવી ગયો કે ઓપ્શન 4 છે એ આવશે, બેન્ઝીન જેવું વલય જોવા મળે। બરાબર, હવે અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, પ્રત્યેક ફોસ્ફરસ સાથે શું જોડાયેલું હોય? આલ્કાઇલ સમૂહ। તો આને ફોસ્ફેજીન્સ કહેવામાં આવે છે। તો તમે જો કે ચક્રીય રચના છે એટલે એ પણ આવશે। નાઇટ્રોજન અને ફોસ્ફરસ સીધા જોડાયેલા છે, તો કે સીધા નથી, જો એકાંતરિક જોડાયેલા છે, સીધા જોડાયેલા છે નહીં, એટલે ઓપ્શન 2 છે એ નહીં આવે। પ્રત્યેક ફોસ્ફરસ 3 આલ્કાઇલ સમૂહ ધરાવે, 3 નથી ધરાવતું, કેટલા ધરાવે? 2, એટલે ત્રીજું પણ આવશે નહીં, એટલે આપણો જવાબ આવશે 1 અને 4, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી, 1 અને 4। તો આ પ્રશ્ન છે એ તમારી નોટબુકની અંદર તમે લખી નાખજો। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપણો એવો છે કે નીચેનામાંથી એન્જેલિક ક્ષાર એ કયો એનાયન ધરાવે? તો પહેલા તો એન્જેલિક ક્ષાર એટલે શું? તો કે એન્જેલિક ક્ષાર એટલે કે નરમ ધાતુનો ક્ષાર। તો નરમ ધાતુ કઈ કઈ છે? તો કે સોડિયમ અને પોટેશિયમ। તો સોડિયમ અને પોટેશિયમ, તો કે એન્જેલિક ક્ષારનું આપણે પહેલા સૂત્ર લખીએ તો Na2N2O3, આને સોડિયમ નાઇટ્રોક્સાઇડ પણ કહેવાય। શું કહેવાય? સોડિયમ નાઇટ્રોક્સાઇડ। ખાસ યાદ રાખજો એનું નામ મિત્રો, એન્જેલિક ક્ષાર સોડિયમ નાઇટ્રોક્સાઇડ પણ કહેવાય। નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણ દ્વારા એનું બનાવટ કરવામાં આવે। તો કે આમાં 2 આયન, કયા કયા આયન? તો કે 2Na+ અને N2O3-2, એટલે આને એનાયન કહીશું
એટલે કે ઋણ આયન અને આ કેટાયન, એટલે આપણો જવાબ શું આવશે? જવાબ A. નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે નીચે આપેલ વિધાન પૈકી યોગ્ય વિધાન ઓળખો. એટલે 4 ઓપ્શન આપણને આપ્યા, એમાંથી આપણે યોગ્ય વિધાન પસંદ કરવાનું છે. એમાં આપણને 4 પેલા વિધાનો આપેલા છે, તો એ પેલા 4 વિધાનો વિશે આપણે પેલા અહીંયા આગળ વાત કરવી પડશે, બરાબર? તો પહેલું વિધાન છે CAN. CAN ખાતર તરીકે વપરાય. તો કે હવે CAN એટલે શું? તો કે કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ, એટલે કે CaNH4, એટલે Ca સાથે 2 NO3 અને NH4 સાથે 1 NO3, એટલે કે NO3 twice ખાતર તરીકે ઉપયોગી છે. તો કે હા, એનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. નાઇટ્રોજન યુક્ત ખાતર તરીકે એનો ઉપયોગ થાય કેલ્શિયમ નાઇટ્રેટનો, જેને શું કહેવાય? કેલ્શિયમ CaN, કેલ્શિયમ, A એટલે એમોનિયમ અને N એટલે નાઇટ્રેટ. એટલે એ વિધાન આપણું સાચું. વિધાન બીજું એવું છે કે PAC ઇન્જેક્શન વખતે દવા તરીકે વપરાય. PAC એટલે શું? તો કે પોટેશિયમ એન્ટીમોનિયલ, C એટલે કે ટાર્ટરેટ. ઇન્જેક્શન દરમિયાન જ્યારે કોઈ પણ વ્યક્તિને ઇન્જેક્શન દરમિયાન ઇન્જેક્શન આપવામાં આવે અને જો એને દુખાવો થતો હોય કે ઇન્જેક્શન દરમિયાન કોઈ અવધિ ઉત્પન્ન થતી હોય તો એ દરમિયાન એને એ આપવામાં આવે, એટલે કે દવા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. એનું બંધારણ મિત્રો આપણે જોઈએ તો કંઈક આવું છે કે CH3 COO, CH3 COO, પછી અહીંયા છે OH, અહીંયા છે OH, સોરી અહીંયા CH2 આવશે, પછી SBO એન્ટીમની ઓક્સાઇડ, બરાબર, અને અહીંયા આવશે પોટેશિયમ. તો આ એનું બંધારણ થયું, ખાસ યાદ રાખજો, દોરી રાખજો તમારી બુકમાં. ત્યારબાદ કીધું એમોનિયમ નાઇટ્રાઇટ અને એમોનિયમ નાઇટ્રેટ, એટલે કે એમોનિયમ નાઇટ્રાઇટ અને એમોનિયમ નાઇટ્રેટ એનું વિઘટન કરો તો N2 અને N2O મળે. જોઈએ આપણે, એટલે બીજું વિધાન આપણું સાચું કે NH4NO2, એટલે એમોનિયમ નાઇટ્રેટ શું એનું વિઘટન કરીએ આપણે, એટલે કે N2 + 2H2O આપણને મળે. હાલો, નાઇટ્રેટમાં મળે N2 મળે, બરાબર, નાઇટ્રેટમાં N2 મળે. હવે નાઇટ્રેટમાં N2O મળે કે નહીં આપણે જોઈએ કે NH4NO3 એનું વિઘટન કરો તો N2O + 2H2O, તો એમાં N2O મળે. એટલે એ વિધાન પણ આપણું કેવું છે? સાચું. ધુમાયમાન નાઇટ્રિક એસિડ નાઇટ્રોજન કૌંસમાં ઓક્સિડેશન અવસ્થા આપી, કેટલી આપી? 4 ઓક્સાઇડ ધરાવે છે. તો એ વાત સાચી છે મિત્રો કે ધુમાયમાન આપણે જ્યારે નાઇટ્રિક એસિડની બનાવટ ભણ્યા ત્યારે આપણે કીધું હતું કે ભાઈ ધુમાયમાન નાઇટ્રિક એસિડ એટલે શું? તો કે એની અંદર નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઓગળેલો હોય, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ આપણે ખ્યાલ છે કેવો છે? તો કે ધુમાયમાન અને કથ્થાઈ રંગનો વાયુ છે. એટલે કે નાઇટ્રોજન 4 ઓક્સાઇડ એટલે કયો હશો? NO2, કે નાઇટ્રિક એસિડમાં જો NO2 ઓગળેલો હોય તો એને ધુમાયમાન નાઇટ્રિક એસિડ, સોરી નાઇટ્રસ નહીં, નાઇટ્રિક એસિડ કહે છે. તો એ વાત પણ એની કેવી? સાચી. એટલે આપણો જવાબ 4 વિધાન સાચા છે. એટલે આપણો જવાબ શું આવશે? તો કે જવાબ 3. નેક્સ્ટ પ્રશ્ન આપણે એવો છે કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની સંપૂર્ણ હાઇડ્રોલિસિસ પ્રક્રિયા માટે નીચે માગ્યા પ્રમાણે જવાબ આપો. તો નીચે આપણે પ્રક્રિયા આપી P4O10, પછી એમાંથી X બને, Y બને અને Z બને. પછી આપણને કીધું સંપૂર્ણ જળ વિભાજન થાય એટલે છેલ્લે અંતિમ નિપજ કઈ મળે? Z. તો આપણને કીધું કે અનુક્રમે X, Y અને Z જણાવો, બરાબર. તો હવે આપણે એનું હાઇડ્રોલિસિસ કરીએ કે P4O10 એનું જળ વિભાજન કરો એટલે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનું જળ વિભાજન કરવા માટે 6 મોલ પાણીના જોઈએ, બરાબર. તો હવે એનું જળ વિભાજન છે એ 1, 2 અને 3 તબક્કામાં થાય. તો હવે 6 ના 3 ભાગ પાડો એટલે કે 2, 2, 2 થશે. તો 2 મોલ પાણીના ઉમેરો તમે, +2H2O કરો તો તમને પહેલા મળશે HPO3. જોજો ફોસ્ફરસ 4 છે એટલે 4 મોલ કરવા પડશે.
બરાબર. હાઇડ્રોજન 2 2 4 તો કે 4 આવી ગયા, ફોસ્ફરસ 4 આવી ગયા, ઓક્સિજન 10 અને 2 અહીંયા 12 એટલે 4 તેરી 12 એટલે આપણને X મળ્યું HPO3. તો અહીં તમને આમને આમ ખબર પડી જાય મિત્રો, એવો ઓપ્શન એક જ છે જેમાં પહેલું HPO3 હોય. બરાબર. છતાં આપણે પ્રક્રિયા પૂર્ણ કરીએ. ફરી આમાં 2H2O પ્લસ કરો તો ફરી તમને મળશે H4P2O7 પાયરોફોસ્ફરિક એસિડ. અને શું કહેશો? મેટાફોસ્ફરિક એસિડ, પાયરોફોસ્ફરિક એસિડ. તમે જો હાઇડ્રોજન 2 2 4, ફોસ્ફરસ કેટલા છે 4 એટલે તમારે 4 કરવા પડશે. એટલે હાઇડ્રોજન 2 2 4 અહીંયા અને 4 અહીંયા. કેટલા થયા? તો અહીંયા આપણે ઓક્સિજન 2 અહીંયા અને 4 તેરી 12 અહીંયા એટલે કે અહીંયા આપણે 2 કરવા પડશે. એટલે 2 2 4 ફોસ્ફરસ થઈ ગયા, 4 2 8 હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન 4 તેરી 12, 12 ને 2 16 એટલે 7 2 14 થઈ ગયા. હજી એમાં 2 મોલ પાણી ઉમેરો એટલે કે +2H2O કરો તો તમને મળશે ફોસ્ફરિક એસિડ H3PO4. તો ફરી પાછા ફોસ્ફરસ 2 2 4 એટલે કે 4 મોલ કરવા પડશે. તો આ રીતે X એટલે આપણને મેટાફોસ્ફરિક એસિડ, Y એટલે આપણને પાયરોફોસ્ફરિક એસિડ અને Z એટલે આપણને ફોસ્ફોરિક એસિડ મળે છે. એટલે આપણો જવાબ આવશે 1. નેક્સ્ટ પ્રશ્ન આપણો એવો છે કે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડની ગરમ અને ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતા અનુક્રમે નિપજ શું મળે? બરાબર. તો ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ એટલે કે P4O6 થયું. એની ગરમ અને ઠંડા, તો પહેલા આપણે ગરમ લઈએ, ગરમ પાણી સાથે પ્રક્રિયા કરો. બરાબર. તો પહેલા તમને મળશે H3PO4. બરાબર. પહેલા આપણને મળ્યું H3PO4. હવે જો પ્રક્રિયાને તમે સંતુલિત કરો મિત્રો, પ્લસ તમને મળશે ફોસ્ફેન PH3. તો ફોસ્ફરસ 4 છે, અહીંયા 1 ને અહીંયા 3 કરો. બરાબર. તો પાણી તમારે લેવું પડશે. તો અહીંયા ગરમ પાણી આપણે લીધું એટલે કે અહીં H2O કરીએ, H2O. તો ફોસ્ફર હાઇડ્રોજન કેટલા છે? તો કે 3 તેરી 9, 9 ને 3 કેટલા છે? 12. તો અહીં મારે 6 કરવા પડશે. ઓક્સિજન 6 અહીંયા 6 અહીંયા 12 એટલે 4 તેરી 12. એટલે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરો એટલે તમને ફોસ્ફોરિક એસિડ મળે. બરોબર. હવે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરો, H2O. પાણી પણ કેવું? ઠંડુ પાણી. તો ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરો એટલે તમને ફોસ્ફરસ એસિડ મળે. ફોસ્ફરસ 4 છે એટલે 4 લેવા પડે. હાઇડ્રોજન 4 તેરી 12 એટલે 6 કરવા પડે. ફોસ્ફરસ 6 ને 6 12 એટલે 4 તેરી 12. એટલે કે ઠંડા પાણી સાથે તમે પ્રક્રિયા કરો એટલે તમને શું મળે? ફોસ્ફરસ એસિડ. એટલે ખાસ અગત્યનો મિત્ર પ્રશ્ન AI માં પૂછાયેલો કે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડની ગરમ પાણી સાથે પ્રક્રિયા કરો એટલે ફોસ્ફોરિક એસિડ બને અને ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે ફોસ્ફરસ એસિડ બને. યાદ રાખજો મિત્રો, ગરમ પાણી સાથે ફોસ્ફોરિક એસિડ ઉપરાંત હું આપે ફોસ્ફીન PH3. તો આ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 7 આપણો એવો છે કે PCl3 અને C6H5MgBr વચ્ચેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે? શું નિપજ મળે? મેં અહીં ઓપ્શન ખૂબ મોટા હતા એટલે લખ્યા નથી મિત્રો. બરાબર. આપણે એની પ્રક્રિયા જોઈએ કે PCl3 એટલે કે 3 ક્લોરીન છે, એની પ્રક્રિયા ફિનાઇલ HC6H5 એટલે ફિનાઇલ છે, MgBr. બરાબર. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે અહીંથી 3 ક્લોરીન પરમાણુનું વિસ્થાપન થશે એટલે અહીંયા ફોસ્ફરસ રહેશે. તો અહીંથી 2 ભાગ પડે આ રીતના. બરાબર. તો 3 ક્લોરીનની જગ્યાએ શું જોડાઈ જશે? 3 ફિનાઇલ. 1 2 અને 3. એટલે અહીંયા શું મળ્યું આપણને? ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇડ. શું મળ્યું? ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇડ. ઓકે. હવે જો શું ઉપનિપજમાં તો કે MgBr અને 3 ક્લોરીન એટલે આપણે અહીં 3 મોલ લેવા પડશે ને, ટ્રાઇફિનાઇલ લીધું એટલે 3MgBrCl. મેગ્નેશિયમ બ્રોમોક્લોરાઇડ કેટલા મોલ મળે? તો કે 3 મોલ. એટલે અહીંયા આપણે નિપજ શું મળે? ટ્રાઇફિનાઇલ
ફોસ્ફાઇડ, એટલે ઓપ્શનમાં આવશે ટ્રાયફિનાઇલ ફોસ્ફાઇડ. ઘણી વખત મિત્રો એવું નામ પણ લખેલું હોય ટ્રાયફિનાઇલ ફોસ્ફાઇડ, અને ઘણી વખત આવું બંધારણ પણ આપેલું હોય, અથવા તો આવું પણ તમને બંધારણ આપેલું હોય. ફિનાઇલની જગ્યાએ તમને આવું પણ કીધું હોય C6H5 P. તો આ રીતનું પણ બંધારણ હોઈ શકે, કે આ રીતનું પણ હોઈ શકે C6H5 અને C6H5. આ રીતનું પણ હોઈ શકે. એટલે બંધારણ પણ હોઈ શકે અને નામ પણ હોઈ શકે. એટલે તમે નામ પણ લખજો અને બંધારણ પણ લખજો. પછી આપણો પ્રશ્ન એવો છે કે નાઇટ્રોજન નીચે પૈકી કેટલા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે? તો આપણે નાઇટ્રોજન જ્યારે સમૂહ 15 જોતા ત્યારે આપણે એના વિશે અભ્યાસ કરેલો કે નાઇટ્રોજન છે એ કેટલા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. તો નાઇટ્રોજન પહેલા તો NH3, પછી NH2 અને ત્રીજો કયો બનાવે? N3H. એટલે 3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. એટલે આપણો જવાબ આવશે 3. અને નામ શું થાય મિત્રો? NH3 ને શું કહેવાય? એમોનિયા. NH2 ને શું કહેશો? હાઇડ્રોજન. અને N3H ને શું કહેશો? હાઇડ્રોજોઇક એસિડ. એટલે નાઇટ્રોજન છે એ 3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. કયા કયા 3 પ્રકારના બનાવે? NH3 એટલે કે એમોનિયા, NH2 અથવા આને આમ પણ લખેલું હોય મિત્રો કે NH2 twice, અથવા આમ પણ લખેલું હોય 2NH2. એટલે તમે તમારી નોટબુકની અંદર ત્રણેય પ્રકારે લખવું. એટલે એને શું કહેવાય? હાઇડ્રોજન. અને N3H એને આ મુજબ પણ લખેલું હોય HN3, એને શું કહેવાય? હાઇડ્રોજોઇક એસિડ. તો બંને પ્રશ્નો તમારી નોટબુકની અંદર તમે નોટ કરી લેજો. નેક્સ્ટ પ્રશ્ન આપણો એવો છે કે નીચેનામાંથી અયોગ્ય વિધાન ઓળખો. બરાબર, 4 વિધાન આપણને આપ્યા છે, એમાંથી અયોગ્ય વિધાન છે એ આપણે ઓળખવાનું છે. તો પહેલું વિધાન એવું છે કે ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ એટલે કે PI5 નું નિર્માણ શક્ય છે. મિત્રો, ફોસ્ફરસના સંયોજનમાં આપણે અભ્યાસ કર્યો કે ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ નું નિર્માણ શક્ય નથી. આમાં છે એવું આપ્યું. હવે શું કામ નથી? તો કે ફોસ્ફરસ સમૂહ 15 નું બીજું તત્વ આપણે ગણીએ તો ત્રીજું તત્વ, ત્રીજા આવર્તમાં રહેલું બીજું તત્વ, અને આયોડિન છે એ સમૂહમાં ખૂબ નીચેનું તત્વ છે. એટલે કે બંને વચ્ચે તમે જુઓ ને તો આયોડિનની વિદ્યુત ઋણતા ખૂબ ઓછી અને ફોસ્ફરસની વિદ્યુત ઋણતા પણ ઓછી. એટલે બંનેની વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત કેવો છે? ખૂબ ઓછો. એટલે વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ ઓછો હોય એવું સંયોજન ક્યારેય બનતું નથી. એટલે આપણે લખી શકીએ કે ફોસ્ફરસ અને આયોડિન વચ્ચે વિદ્યુત ઋણતા તફાવત ખૂબ જ ઓછો છે, અને ખૂબ ઓછો હોવાથી ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડનું નિર્માણ શક્ય નથી. પણ અહીંયા શક્ય છે એવું કીધું, એટલે આ વિધાન કેવું થયું? ખોટું. પછી કીધું HClO એ નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડના જળ વિભાજનથી સરળતાથી મળે. તો હવે આપણે પ્રક્રિયા કરીએ કે NCl3 H2O. બરાબર, એટલે આપણને HClO મળશે અને બીજું મળશે NH3. તો હવે તમે જો ક્લોરીન 3 છે એટલે તમારે 3 મોલ લેવા પડે. નાઇટ્રોજન 1 આવી ગયું, હાઇડ્રોજન 3 ને 3 6 છે એટલે અહીં તમારે 3 મોલ લેવા પડે. એટલે 3 ઓક્સિજન પણ આવી ગયા. એટલે આને શું કહેવાય? હાઇપોક્લોરસ એસિડ. તો શક્ય છે. એટલે આ વિધાન કેવું? સાચું. બરાબર, કારણ કે નાઇટ્રોજન ડાયક્લોરાઇડ ની તમે પાણી સાથે પ્રક્રિયા કરો એટલે પ્રક્રિયા કઈ થઈ? જળ વિભાજન. એને તમને હાઇપોક્લોરસ એસિડ મળે અને બીજું શું મળે? NH3 એમોનિયા. ત્યારબાદ એન્ટીમની ટ્રાયક્લોરાઇડ નું હાઇડ્રોલિસિસ થતા એન્ટીમની ઓક્સીક્લોરાઇડ મળે. તો પહેલા તો આપણને એન્ટીમની ઓક્સીક્લોરાઇડ નું સૂત્ર ખબર હોવું જોઈએ. એનું સૂત્ર શું થાય? તો કે એન્ટીમની ઓક્સીક્લોરાઇડ નું સૂત્ર થશે SbOCl2. બરાબર, સોરી Cl, એન્ટીમની ઓક્સીક્લોરાઇડ. તો હવે આની તમે પ્રક્રિયા કરો મિત્રો કે
Cl3 પ્લસ H2O જળ વિભાજન કીધું એટલે પ્રક્રિયા કરો તમે તો તમને આવું મળશે. પહેલા SbOCl પ્લસ 3 ક્લોરીન છે, 2 વિધા, 2 ક્લોરીન ને 2 હાઇડ્રોજન એટલે કે 2HCl. એટલે અહીં શું મળ્યું તમને? એન્ટીમની ઓક્સી ક્લોરાઇડ. એટલે ઈ શક્ય છે. એટલે આ વિધાન પણ કેવું? સાચું. NCl5 શક્ય નથી તો સ્વાભાવિક છે. આપણે આગળ નાઇટ્રોજનમાં ભણ્યા. ક્યાં ભણ્યા હતા? તો કે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂકમાં કે ભાઈ નાઇટ્રોજન સિવાયના બધા તત્વો પેન્ટાહેલાઇડ બનાવે, પણ નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ બનાવતો નથી. શું કામ નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ બનાવતું નથી? તો કે નાઇટ્રોજનની પાસે ડી કક્ષક નથી. હવે ડી કક્ષક ન હોય એટલે જે ઋણ આયન આવે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સરળતાથી નાઇટ્રોજનમાં સમાઈ શકતા નથી. નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી એટલે કે નાઇટ્રોજન પાસે માત્ર 2 જ કક્ષક છે. કઈ કઈ? એક S કક્ષક અને એક P કક્ષક. હવે S નો એક પ્રકાર ને P ના કેટલા પ્રકાર? 3. એટલે મહત્તમ બંધન ક્ષમતા કેટલી છે નાઇટ્રોજનની? 4. તો એ 4 બંધ વાળું સંયોજન બનાવી શકે, પણ જો NCl5 છે એટલે કે 5 બંધ વાળું સંયોજન બનાવી શકતો નથી. એટલે આપણે લખી શકીએ મિત્રો કે ડી કક્ષક ગેરહાજર હોવાથી તે પેન્ટાહેલાઇડ બનાવતું નથી. શું કામ? કારણ કે મહત્તમ બંધન ક્ષમતા નાઇટ્રોજનની કેટલી છે? 4. એટલે 4 કરતા વધુ બંધવાળું સંયોજન બનાવતું નથી. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? A. કારણ કે અયોગ્ય વિધાન, યોગ્ય ન હોય તેવું ખોટું વિધાન પસંદ કરવાનું કીધું એટલે ખોટું વિધાન આવશે 1. નેક્સ્ટ પ્રશ્ન આપણો એવો છે કે HNO2 એટલે શું થયું? નાઇટ્રસ એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે બરાબર, પણ શું કામ છે એ આપણને ડેશ ડેશ આપ્યું કારણ કે, પછી આપણને ડેશ 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 આપી દીધું. 4 ઓપ્શન આપ્યા. તો કે પ્રબળ એસિડિક હોવાથી, તો કે પ્રબળ એસિડ એટલો બધો નથી, નાઇટ્રિક એસિડ વધુ પ્રબળ છે બરાબર. HNO3 અને HNO2 આ બે નાઇટ્રોજનના ઓક્સો એસિડ, એમાં નાઇટ્રિક એસિડ છે ખૂબ વધુ પ્રબળ એસિડ છે. કોની કરતા? તો કે નાઇટ્રસ એસિડ કરતા વધુ બરાબર. એટલે ઓપ્શન 1 નહીં આવે. તેના વિઘટનથી N2O અને NH3 બનતું હોવાથી, તો કે એના વિઘટનથી N2O એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ અને એમોનિયા છે આવું બનતું નથી એટલે એ તો આવશે જ નહીં. તે N2O3 પણ બનાવતો નથી એટલે એ પણ નહીં આવે. તો કે પ્રક્રિયા દરમિયાન તે NO2 અને HNO3 માં ફેરવાય છે, તો એ આપણે પ્રક્રિયા કરવી પડે તો જ આપણે ખ્યાલ આવે. હવે જુઓ કે નાઇટ્રસ એસિડ થી પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો સ્વાભાવિક છે કે ઓક્સિડેશન કરતા તરીકે હોય એટલે એનું શું થવાનું? રિડક્શન બરાબર. હવે અહીં એનું રિડક્શન એ થાય અને ઓક્સિડેશન એ થાય, બંને થાય. તમે જોજો આપણે આગળ ભણીને કે ભાઈ નાઇટ્રિક એસિડનો આપણે ભણ્યા હતા કે નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. હવે આપણે ધાતુ સાથે અને અધાતુ સાથે ઓક્સો એસિડ બનાવતા અને ધાતુ સાથે ક્ષાર બનાવતા, તો જો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે નાઇટ્રિક એસિડ વર્તતું ત્યારે એનું રિડક્શન થઈને એનું NO2 માં રૂપાંતર થતું બરાબર. એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો આવતો. તો હવે એ આમાંય થવું જોઈએ. જોજો તો આપણે પ્રક્રિયા લખીએ કે HNO2 મિત્રો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો છે? તો કે +3 બરાબર. હાલો પ્રક્રિયા દરમિયાન જ્યારે એનું NO2 માં રૂપાંતર થાય એટલે આમાં ઓક્સિડેશન અંક કેટલો છે? NO માં એટલે +2 બરાબર. પ્લસ HNO3 બનાવે, HNO3 એટલે આમાં ઓક્સિડેશન અંક કેટલો છે? +5. જોજો અને ઓક્સિડેશન કરતા તરીકે હોય એટલે કે પાણી બનાવે. રેડી? પ્રક્રિયા સંતુલિત કરો તમે તો ઓક્સિજન 4 છે તો તમારે 3 કરવા પડે, અથવા તો 2 નાઇટ્રોજન છે એક અહીંયા ને અહીંયા 2 એટલે કે 2 કરવા પડે. તો હાઇડ્રોજન 2 થયા. તો હવે જો હાઇડ્રોજન 1 2 અને 3 છે એટલે અહીં તમે 3 કરવા જ પડે. એટલે 3 હાઇડ્રોજન થઈ ગયા, નાઇટ્રોજન 3, તો
તો કે 1 અહીંયા અને અહીં 2 કરો એટલે 2 ને 1 3, બરાબર. ઓક્સિજન 3 દુ 6 એટલે 2 અહીંયા 3 અહીંયા એટલે 2 ને 3 5, 5 ને 1 6. એટલે એનો અર્થ એવો, એટલે અહીંયા ભૂલ થઈ ને, તો NO2 નહીં આવે, શું આવશે ત્યાં NO. એટલે નાઇટ્રસ એસિડ છે એ નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ બનાવે અને માટે એ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. જો હવે નાઇટ્રિક એસિડ છે એ પાછો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે કોઈ પણ પ્રક્રિયાની અંદર તમે નાઇટ્રસ ઓક્સાઇડ ઉપયોગમાં લીધો તો એ પોતે તો ઓક્સિડેશન કરતા છે જ, એટલે એ બીજાનું ઓક્સિડેશન તો કરશે જ, પણ સાથે સાથે એ નાઇટ્રિક ઓક્સાઇડ પણ બનાવશે તો એ ઓક્સિડેશન કરતા છે. એટલે બે ઓક્સિડેશન કરશે, એટલે બે ઓક્સિડેશન પાછું બે પ્રબળ ઓક્સિડેશન, એટલે બંને ભેગું થાય એટલે ઓક્સિડેશન કરતાનો ગુણ ઓટોમેટિક કેવો થઈ જાય? તો કે ખૂબ વધી જાય. માટે નાઇટ્રસ એસિડ છે એ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. એટલે આપણો જવાબ છે શું આવશે? 4. નેક્સ્ટ પ્રશ્ન ખૂબ જ અગત્યનો મિત્ર, નીટ અને PMT અને જી ત્રણેય પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો ક્રમ યોગ્ય નથી? હવે જો તમે પહેલો ક્રમ આપ્યો છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જાઓ એમ ઓક્સિડેશન કરતા ગુણ છે એ ઘટે એવું આવ્યું, કારણ કે ગેટર ધેન છે, બરાબર. તો હવે સીધી વાત છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ખૂબ વધુ અને નાનું કદ. આપણે ફ્લોરિન સંયોજન સમૂહ 17 માં હેલોજન જ્યારે ભણીશું અને જે ભણી ગયા એને ખ્યાલ હશે કે ફ્લોરિનનું સૌથી નાનું કદ અને ખૂબ વધુ વિદ્યુત ઋણતાને લીધે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો હવે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ એટલે કદ છે એ ઘટે. કદ કેવું થાય? ઘટે. હવે કદ ઘટે એમ ઓક્સિડેશન કરતા ગુણધર્મ પણ કેવો થાય? ઘટે. એટલે પેલું વિધાન સાચું, બરાબર. વિદ્યુત ઋણતા ઘટે, કદ ઘટે અને તેથી ઓક્સિડેશન કરતા ગુણધર્મ છે કેવો થાય? ઘટે. બીજો છે NH3, PS3, Rc, એન્ટીમની વગેરે વગેરે બેઝિક ગુણધર્મ ઘટે એવું આપ્યું છે. તો હવે સ્વાભાવિક છે, તમે જો આપણે ભણી ગયા કે NH3 છે એ એની પાસે બધા જ પાસે, તમે જો આ બધા પાસે બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય, 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એનો મતલબ 2 ઇલેક્ટ્રોન છે અબંધકારક હશે, એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, બરાબર. કોની પાસે વધારે આકર્ષાયેલું હશે? તો કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય એની પાસે. કોની વિદ્યુત ઋણતા વધુ છે? નાઇટ્રોજનની. એટલે નાઇટ્રોજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધુ આકર્ષાયેલું છે, કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ખૂબ વધુ છે. તો વધુ આકર્ષાયેલું હોય એનો મતલબ એવો છે કે નાઇટ્રોજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની ઘનતા વધુ છે. ઇલેક્ટ્રોન યુગ્મ ની ઘનતા નાઇટ્રોજન પાસે વધુ છે. શું કામ? કારણ કે કદ નાનું અને વિદ્યુત ઋણતા વધુ, અને કદ નાનું અને વિદ્યુત ઋણતા વધુ હોય એવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા ખૂબ વધુ હોય. તો હવે જો નીચે તરફ તમે જાઓ એમ વિદ્યુત ઋણતા ઘટે અને તત્વના કદ પણ ઘટે. તો કદ ઘટતા હોવાથી વિદ્યુત ઋણતા ઘટતા હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા પણ ઘટે અને તેથી બેઝિક ગુણ પણ કેવો થાય? ઘટે, બરાબર. એટલે NH3 પ્રબળ બેઝ છે. પછી ફ્લોરિન, ક્લોરિન, એટલે આ વિધાન પણ સાચું. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આ પ્રશ્ન તો આવડતો જ હોય મિત્રો, ખૂબ અગત્યનો. આપણે વારંવાર આની ચર્ચા કરીશું કે ભાઈ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ ને તો એમાં 2p કક્ષક છે અને ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના જુઓ ને તો એમાં 3p કક્ષક છે. તો હવે 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ખૂબ વધુ હોય એટલે ન્યા ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી. અને 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ 2p ની સાપેક્ષે કેવું હોય? ખૂબ ઓછું હોય, એટલે ન્યાય ઇલેક્ટ્રોન છે એ સરળતાથી દાખલ થઈ શકે. હવે ઇલેક્ટ્રોન જ્યાં સરળતાથી દાખલ થઈ શકતો હોય ન્યા ઇલેક્ટ્રોનને દાખલ થવા માટે ઉર્જાનો ઉપયોગ કરવો પડતો નથી, એટલે પરિણામે ઇલેક્ટ્રોન પાસે વધારે પ્રમાણમાં ઉર્જા હોય એ શું કરી દે? મુક્ત કરી દે. એટલે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતા વધુ હોય. એટલે આ સાચો ક્રમ આવો થાય: ક્લોરિન greater than ફ્લોરિન, greater than બ્રોમિન અને greater than આયોડિન. આપણે આવર્ત કોષ્ટક પાઠ ભણ્યા એની અંદર આ પ્રશ્ન આપેલો છે. આપણે અપવાદ હતું ખબર, ફ્લોરિન ને ક્લોરિન, એ તમે ટેક્સ્ટ બુકમાં જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે આ ક્રમ કેવો થયો? ખોટો. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન p π બંધ બનાવવાની ક્ષમતા
ઘટે એવી આપી ગ્રેટર ધેન. તો હવે મને પહેલા કહો પી પાઇપ બંધ બનાવવાની ક્ષમતા વધુ કોની હોય? તો કે જેની બંધન ક્ષમતા ઓછી હોય ઈ. તો બંધન ક્ષમતા ઓછી કોની હોય? તો કે જેનું કદ નાનું હોય ઈ. તો આમાં કોનું કદ નાનું છે? કાર્બનનું. તો કે કદ ઘટે એમ બંધન ક્ષમતા વધે. એટલે કાર્બન પાસે ડી કક્ષક નથી. ડી કક્ષક કેવી છે? ગેરહાજર છે. માને બાકી બધા તત્વો પાસે ડી કક્ષક કેવી છે? હાજર છે. હવે જેમ જેમ તમે જાઓ ડી કક્ષક વધતી જાય તો જેની પાસે ડી કક્ષક હોય એ ડી પાઈ બંધ બનાવે, કોઈ પી પાઈ ન બનાવે. એટલે કાર્બન થી સિલિકોન, સિલિકોન થી જર્મેનિયમ, એનાથી ટીન જાવ એટલે પી પાઈ બંધ બનાવવાની ક્ષમતા ઘટે. એટલે એ વિધાન પણ કેવું? સાચું. એટલે આપણો જવાબ આવશે 3. આ ખોટું વિધાન છે. સાચું મેં અહીં લખ્યું છે. એટલે આ રીતનું તમારી નોટબુક ની અંદર તમે લખી નાખજો. ઓકે મિત્રો, તો આજનો લેક્ચર છે એ આપણે 11 પ્રશ્નો પૂરતો રાખીએ. આની સિવાયના મિત્રો તમે અનેક પ્રકારના મટીરિયલની તમે ઉપયોગ કરતા હશો અને આપણે સ્કૂલેથી આપ્યા એમાં પણ તમે અનેક પ્રકારના પ્રશ્નો આપેલા છે. તમે જાતે પણ પ્રશ્ન બનાવી શકો. તો નીટ માટે કે જી હોય કે ગુજકેટ હોય બધું સેમ સરખું જ છે. કોઈ અઘરું કોઈ સહેલું નથી. બરાબર? એટલે આ રીતની જો તમે પ્રેક્ટિસ કરો ને આવા પ્રશ્નો તમે સોલ્વ કરો તો આ ખાલી આપણે સમૂહ 15 ની વાત કરી મિત્રો. મિત્રો પ્રશ્ન નીટની તૈયારી ક્યારેક પૂર્ણ થતી જ નથી. તમે જેટલી તૈયારી કરો એટલી એના માટે ઓછી જ કહેવાય. એટલે તમે આજથી જ આવા સમૂહ 15 ના આવા બીજા તમારી જાતે પ્રશ્નો છે એ નવા સોલ્વ કરો અને બુકમાં લખો, જાતે પ્રેક્ટિસ કરો. તો આજનો લેક્ચર છે એ આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર.